શબરીનું મૂળ નામ શમણા હતું. બાળપણથી જ તેની ભક્તિ માર્ગમાં વધારે લાગણી રહેલી હતી. એ જ લાગણી સાથે તે માતંગ ઋષિના આશ્રમે જાય છે. ત્યારબાદ તેને પ્રભુ ભક્તિની વધારે ઈચ્છા ઉત્પન્ન થતાં દિવસે ને દિવસે તે વધારે રામ ભક્તિ તરફ ધકેલાય છે. શબરીની આ સેવા પૂંજીથી માતંગ ઋષિ ખૂબ જ ખુશ થાય છે. માતંગ ઋષિ તેમના અંતિમ સમયમાં શબરીને વચન આપે છે કે તેને શ્રીરામ મળવા આવશે. ત્યારથી જ શબરી શ્રીરામની રાહ જુએ છે. યુવાનીમાંથી હવે શબરી વૃદ્ધ બની ગઈ હતી, છતાં તેને શ્રીરામને મળવાની ઈચ્છા ઓછી થઈ ન હતી. એક દિવસ વનમાં શ્રીરામ લક્ષ્મણ સાથે શબરીને મળવા આવે છે. ત્યારે શબરી શ્રીરામને બોર ખવડાવે છે, પરંતુ બોર ખાટા તો નથી તે જોવા માટે શબરી પહેલા બોર ચાખે છે, પછી શ્રીરામને આપે છે. આમ શબરી આખી જિંદગી શ્રીરામની ભક્તિમાં વિતાવે છે. જય